સુરત શહેરમાં નદી, તળાવ, નહેર કે દરિયામાં નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સુરત શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. સુરત શહેરમાં નદી, તળાવ, નહેર કે દરિયામાં નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સુરત શહેર પોલીસ કમિશનરે આ જાહેરનામું બહાર પાડ્યું છે કે નદી, તળાવ, નહેર કે દરિયામાં નહાવા પડવાથી લોકોના મૃત્યુની ઘટના સામે આવતા આ નિર્ણય લેવાયો છે. સુરતના સચિન, પુણાગામ, અમરોલી, ઈચ્છાપોર, ડિંડોલી, હજીરા, રાંદેર, સરથાણા, ડુમ્મસ વિસ્તારના તળાવ, નદી, નહેર કે દરિયા કિનારે નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 33 જગ્યાઓ પર આવેલ નદી, તળાવ, દરિયા કે પછી તાપી કિનારાના વિસ્તારમાં નહાવા પર પ્રતિબંધ મુકાયો છે. આ જાહેરનામું 7 જૂનથી 31 જુલાઈ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.